મારા પગમાં ફોલા પડી રહ્યા છે. હું ઝાડુ નથી લગાવી શકતી. મેં રડતા મારી કાકીને વિનંતી કરી. પણ આજે તેમની દીકરીનો એક અમીર પરિવારથી સંબંધ આવી રહ્યો હતો. તેથી તે ગુસ્સે થઈ ગઈ. તેણે સાવરણી ઉપાડી અને મારા ફોલાવાળા પગ પર મારવા લાગી. મને નાટક બંધ કરીને કામ કરવાનું કહ્યું કે તું મફત ખોરાક ખાતી રહે છે. હું પીડાથી કરડતી ઊભી થઈ અને સફાઈ કરવા લાગી. થોડી વારમાં જ સંબંધીઓ આવી ગયા. કાકી મારી સુંદરતા છુપાવવા માટે મને બાલ્કનીમાં બેસવાનું કહ્યું અને ચેતવણી આપી કે જો હું મહેમાનોની સામે પણ આવી તો સારું નહીં રહે. હું તેની દીકરીઓના લગ્ન બગાડવાનો પ્રયાસ ન કરું. હું ત્યાં ફ્લોર પર બેઠી અને રડવા લાગી. જ્યારે એક અમીર માણસ ફોન પર વ્યસ્ત આવ્યો. તે સિગારેટ સળગાવી રહ્યો હતો અને ફોન પર કોઈની સાથે ગુસ્સાથી વાત કરી રહ્યો હતો. હું તમને કહી રહ્યો છું કે આ વ્યવસાયિક સોદો ગુમાવવો જોઈએ નહીં. અચાનક તેની નજર મારા પર પડી અને તેણે મારી તરફ ધ્યાનથી જોયું. મેં તરત જ મારો ચહેરો છુપાવ્યો. પણ તે આવીને મારી સાથે, મારું નામ ઈશાની છે. હું મારા માતા પિતાનું એકમાત્ર સંતાન હતી. મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ મારી દરેક ઈચ્છા પૂરી કરતા. આજે મારી ઢીંગલી શું માંગે છે? સાંજે કામ પરથી પાછા ફરતાની સાથે જ પપ્પા મને પૂછતા, પપ્પા મને તે ફ્રોક જોઈએ છે, કાલે તે અહીં હશે. તેમણે કહ્યું. મારી દરેક ઈચ્છા પૂરી કરવી તે તેમની જવાબદારી માનતા હતા. અને મમ્મી તે મને જોઈને જીવતી હતી. મારા વાળ કાંસકો કરતી વખતે તે કહેતી કે ઈશાની, મારા બાળક, તું મોટી થઈશ તો પણ હું તને જવા નહીં દઉં. હું તને હંમેશા મારી નજર સામે રાખીશ. હું તેના ખોળામાં માથું મૂકીને તેની વાત સાંભળતી. પણ કદાચ ભાગ્યએ અમને સાથે રાખવાનું નક્કી જ નહોતું રાખ્યું. એક દિવસ જ્યારે મમ્મી પપ્પા મને ઘણા દિવસોથી તાવમાં હોવાથી ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમનો એક ભયંકર અકસ્માત થયો. કમનસીબે હું બચી ગઈ અને બંનેનું અવસાન થઈ ગયું. હું અનાથ અને ગરીબ હતી. મારી દુનિયા, મારું બધું એક ક્ષણમાં મારી પાસેથી છીનવાઈ ગયું. મારા કાકા, જે બીજા શહેરમાં રહેતા હતા, જ્યારે તેમને મારા માતા પિતાના મૃત્યુની ખબર પડી ત્યારે તેઓ આવ્યા. મારી પાસે બીજું કોઈ નહોતું. મારા પિતા બીજા શહેરમાં હતા, મારા કાકા બીજા શહેરમાં. કાકા મને પોતાની સાથે લઈ ગયા કારણ કે મારી સંભાળ રાખવા માટે કોઈ નહોતું. કાકી મને બિલકુલ પસંદ નહોતી કરતી. પહેલા દિવસથી જ તે મારા પ્રત્યે કડક હતી. કાકા થોડો સમય રહ્યા પણ પછી કામ માટે શહેરની બહાર ગયા. તે દિવસથી કાકીનો મારા પ્રત્યેનો વ્યવહાર ખૂબ જ ખરાબ થઈ ગયો. કાકા જ્યારે પણ ફોન કરતા, કાકી તેમને કહેતા, હા ઈશાની ઠીક છે, તે શાળાએ જાય છે, હું તેને સારી રીતે ભણાવી રહી છું, ચિંતા ના કરો. કાકીએ મને શાળામાંથી કઢાવી મૂકી. જ્યારે મારા માતા પિતાનું અવસાન થયું ત્યારે હું 7મા ધોરણમાં હતી. તે પછી મેં કાકાની સંભાળમાં બીજા 2 વર્ષ અભ્યાસ કર્યો. પણ કાકીએ મને ફરીથી શાળાએ જવા દીધી નહીં. તે કહેતી હતી કે આટલા બધા શિક્ષણનું મારે શું કરવું છે. તે મારા પર બૂમ પાડતી. છોકરીઓનું કામ ઘર સંભાળવાનું છે, ઉઠીને વાસણો ધોવા. કાકીને 2 દીકરીઓ હતી, આરોહી અને સુમિતા. તે બંને સામાન્ય દેખાવની હતી, જ્યારે હું સુંદરતામાં મારી માં જેવી જ હતી. એ જ મોટી આંખો, એ જ ગોરો રંગ, એ જ રેશમી કાળા વાળ, અને કદાચ એ જ વાત કાકીને સૌથી વધુ ગમતી નહોતી. કાકી મને આખો દિવસ ઘરકામ કરાવતી. ઘર સાફ કરવું, વાસણ ધોવા, કપડાં ધોવા.
એ મારી એકમાત્ર જવાબદારી હતી. અને જ્યારે ખાવાનો સમય આવતો ત્યારે તે 100 અલગ અલગ વાતો કહેતી. કાકી મને સૂકી રોટલી અને બચેલા શાકભાજી આપતા, કહેતા મફત રોટલી ખાવાથી હું પહાડ બની રહી છું. જો કોઈ બચેલો ખોરાક હોય તો હું ખાઈ લેતી, જો ન હોય તો હું ભૂખી રહેતી. હવે મેં ધીરજ રાખવાનું શીખી લીધું હતું. જો મારા માતા પિતા આસપાસ હોત તો હું મારો રસ્તો શોધી કાઢત. પણ હવે મને ખબર પડી ગઈ કે મારો પ્રિય સંબંધ જ હવે આ દુનિયામાં નથી. કાકી મારાથી બધા કામ કરાવતી અને મને બધી પ્રકારની વાતો કહેતી. તે ઘણીવાર મારી સામે જોતી અને કહેતી કે તારી માએ કરેલા દરેક કામનો બદલો તે મારાથી લેશે. તે શિક્ષિક હતી અને મને ખબર નથી કે તે પોતાને શું માનતી હતી. તેણે મારા માનને એક પૈસાની પણ કિંમત રહેવા દીધી નહીં. સાંજે હું મારા પલંગ પર રડતી સૂઈ જતી. મને મારા પિતાનો પ્રેમ અને સ્નેહ યાદ આવતો. હું દરરોજ રાત્રે પ્રાર્થના કરતી કે હે ભગવાન, કૃપા કરીને મારા માટે બધું સરળ બનાવો અથવા મને તમારી પાસે બોલાવી લો. તે દિવસે મારી કાકીએ મને સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું કહ્યું હતું, પણ હું મારા પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ હતી. મને મારા માતા પિતાની ખૂબ યાદ આવતી હતી. મેં વાસણમાં લાકડાનો ચમચો હલાવ્યો. मला ગાલ પરથી આંસુ વહી રહ્યા હતા. ત્યાર મને ખબર જ ન પડી કે મારો હાથ ક્યારે મીઠાના ડબ્બા પર પાછો ચાલ્યો ગયો અને મેં 2 વાર મીઠું ઉમેરી દીધું. ઓહ, તું મરી ગઈ છે? શું ખોરાક તૈયાર છે? રસોડામાં પ્રવેશતા જ કાકીએ ગુસ્સામાં પૂછ્યું. હા કાકી, લગભગ તૈયાર છે. ગભરાઈને મેં ઝડપથી ચૂલો બંધ કરી દીધો. અહીં આવો, મને જોવા દો કે તે આજે શું કર્યું છે. તેણે મારા હાથમાંથી ચમચો છીનવી લીધો. શાકભાજી ચાખવા લાગી, પણ શાકભાજી ચાખતાની સાથે જ તેને આખો ટુકડો જમીન પર થૂકી દીધો. તારો નાશ થાય તે બધું બરબાદ કરી દીધું છે. તે ભયંકર રીતે ચીસો પાડી. કંઈ મફતમાં મળતું નથી. તે બધું બરબાદ કરી દીધું છે. શું તે તેમાં મીઠું નાખ્યું છે કે ઝેર? કાકી, મને ખબર પણ નહોતી. કાકીનો અવાજ સાંભળીને આરોહી અને સુમિતા પણ રસોડામાં આવી ગયા. શું થયું મમ્મી? આરોહીએ પૂછ્યું. શું થવાનું છે? આ ડાકણે બધી શાકભાજી બરબાદ કરી દીધી છે. સુમિતાએ પણ શાક ચાખ્યું અને મોઢું ફેરવ્યું. ઓહ, તેણે જાણી જોઈને આટલું મીઠું નાખ્યું હશે. મમ્મી, તે આપણને કંઈ સારું ખાવા દેવા નથી માંગતી. આરોહીએ આગમાં ઘી ઉમેરી દીધું હતું. હા મમ્મી, તેને ખબર હતી કે આજે કંઈક ખાસ રાંધવામાં આવશે, તેથી તો તેણે જાણી જોઈને મીઠું વધારી દીધું. મેં જાણી જોઈને કંઈ કર્યું નહીં દીદી, હું રડવા લાગી. કાકીએ મારો હાથ એટલો જોરથી પકડ્યો કે મેં બૂમ પાડી. મેં આટલા પૈસા ખર્ચ્યા અને તમે બધું બગાડ નાખ્યું. તે મને મારા હાથથી પકડી અને કહ્યું, મારી સાથે ટેરેસ પર આવ. ના કાકી, કૃપા કરીને મને માફ કરો. હું તેના પગે પડી ગઈ અને કહ્યું કે ત્યાં ખૂબ ગરમી છે. હા, હું તને ત્યાં ઊભી રાખીશ, ત્યારે તું ભાનમાં આવીશ. તે મને બળજબરીથી સીડીઓ ઉપર ટેરેસ પર ખેંચી ગઈ. ટેરેસનો ફ્લોર સૂર્યના તાપમાં ભઠ્ઠીની જેમ બળી રહ્યું હતું. તારા ચપ્પલ ઉતાર, તેણીએ મને આદેશ આપ્યો. ના કાકી, ફ્લોર ખૂબ ગરમ છે, મારા પગ બળી જશે. ભગવાન માટે કૃપા કરીને મારા પર દયા કરો, મેં વિનંતી કરી. તારા પર દયા કરું? તે હસતી હતી. તારી માએ મારા પર દયા કરી, તેથી મારે તારા પર દયા કરવી જ જોઈએ. ચાલ, તાર ચપ્પલ ઉતાર. મેં કહ્યું ને તારા ચપ્પલ ઉતાર. તે નીચે ઝૂકી મારા પગમાંથી તૂટેલા ચપ્પલ ઉતાર્યા અને ફેંકી દીધા. અહીં ઊભી રહે, ઉઘાડા પગે. મારા પગ ફ્લોરને સ્પર્શતા જ એવું લાગ્યું કે કોઈએ તેમને ગરમ કોલસા પર મૂકી દીધા છે. હું પીડાથી બૂમ પાડવા લાગી.
હા કાકી, મારા પગ બળી રહ્યા છે. હા હા, તો તેમને સળગવા દે. તે મારું હૃદય આ રીતે બારી નાખ્યું છે ને. કાકીએ ગુસ્સામાં કહ્યું. અહીં ઊભી રહે, આ તારી સજા છે. તે જે નુકસાન કર્યું છે તે બરાબર કરી શકાતું નથી, પણ ઓછામાં ઓછું તને સજા આપીને મારા હૃદયને હળવું તો કરી શકું છું. મમ્મી, અહીં રોકાઈ જાઓ, આરોહીએ કહ્યું. હા, સુમિતા પણ હસવા લાગી. જુઓ, તે માટલીની જેમ કેવી રીતે રડી રહી છે. તેની બે દીકરીઓ તેની પાછળ ઊભી હતી, હસતી હતી, અને કાકીને મારા પર કોઈ દયા નહોતી. કાકી, કૃપા કરીને મને માફ કરો. આજથી હું સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરીશ. હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. મારા પગ બળી રહ્યા છે, હું તે સહન કરી શકતી નથી. શાંતિથી ઊભી રહે. જો તું અહીંથી ખસી અથવા અવાજ કર્યો તો હું તને આનાથી પણ ખરાબ સજા કરીશ. આટલું કહીને કાકી તેની દીકરીઓ સાથે નીચે ચાલી ગઈ અને ટેરેસનો દરવાજો ફરીથી બંધ કરી દીધો. હું સરકતા ગરમ ટેરેસ પર એકલી પડી ગઈ. ફ્લોર એટલો ગરમ હતો કે 1 સેકન્ડ માટે પણ સ્થિર રહેવું મુશ્કેલ હતું. હું ક્યારેક એક પગ ઊંચો કરતી તો ક્યારેક બીજો પગ ઉપાડતી. ભગવાનને મદદ માટે પ્રાર્થના કરતી. હું લાચારીથી રડતી હતી કે મારા મમ્મી પપ્પા સાથે તમે મને કેમ ન બોલાવી? તમે મને આ દુર્દશામાં છોડી દીધી. સૂર્યની ગરમીથી મારું માથું પીગળી રહ્યું હતું અને એવું લાગતું હતું કે મારા પગ નીચેથી આગ બળી રહી છે. તરસથી મારું ગળું સુકાઈ ગયું હતું, પણ દયા માટે કોઈ નહોતું. હું પડી ગઈ. મને ખૂબ જ ચક્કર આવી રહ્યા હતા. કદાચ મારા પડવાનો અવાજ નીચે સુધી પહોંચ્યો હતો. થોડી વાર પછી કાકીએ આવીને દરવાજો ખોલ્યો. તું મરી ગઈ છે કે જીવતી છે? તેણીએ મને જમીન પર પડેલી જોઈને અણગમાથી પૂછ્યું. હું બોલી શકતી નહોતી અને હું ત્યાં જ હતી. તું નાટકની રાણી? કાકીને હજુ પણ મારા પર દયા નહોતી આવી. હું તૂટી પડતી દિવાલોનો સહારો લઈને નીચે ઉતરી. ખૂબ જ મુશ્કેલીથી સીડીઓ પરથી હું નીચે ઉતરી. મારા પગ પર ફોલા હતા. હું ચાલી પણ શકતી નહોતી. એવું લાગ્યું કે મારા તળિયામાં હજારો સોય ફસાઈ ગઈ છે. હું મારા રૂમમાં ગઈ ને મારા હૃદયથી બૂમ પાડી, મમ્મી, પપ્પા, તમે ક્યાં છો? એ સાચું છે કે આ દુનિયા નિર્દય છે અને ફક્ત મા પિતા જ તેમના બાળકોને ખરેખર પ્રેમ કરી શકે છે. હું આખી રાત વેદનામાં રડતી રહી. મારા પગમાં બળતરા એટલી તીવ્ર હતી કે હું એક ક્ષણ માટે પણ સૂઈ શકી નહીં. સવારે જાગતાની સાથે જ કાકીએ મને કામ પર લગાવી દીધી. ઉઠો ઈશાની, કેમ લાશની જેમ પડી છે? તેને મારા પરથી ધાબળો ખેંચતા કહ્યું. કાકી, હું ઉઠી શકતી નથી, મેં પીડાથી સંઘર્ષ કરતા કહ્યું. મેં મારા પગ ફ્લોર પર મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા આખા શરીરમાં પીડાની તીવ્ર લહેર દોડી ગઈ. આજે આખું ઘર સંપૂર્ણપણે સાફ કરવું પડશે, કાકીએ આદેશ આપ્યો. ઉપરના માળથી નીચેના માળ સુધી દરેક વસ્તુ સાફ હોવી જોઈએ. આજે કેટલાક મહેમાનો મારી આરોહીને જોવા આવી રહ્યા છે. કાકીએ ખુશીથી મને કહ્યું કે છોકરાનો પરિવાર ખૂબ જ અમીર છે. જો આ સંબંધ નક્કી થશે તો મારી દીકરીનું તો જીવન બદલાઈ જશે. કાકી, મારા પગમાં ફોલા પડી ગયા છે. મેં મારા પગ તેની તરફ લંબાવ્યા અને રડતા રડતા કહ્યું કે હું ઝાડુ નથી કરી શકતી. મારા પગ સૂજી ગયા હતા, લાલ થઈ ગયા હતા, અંતે સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કાકીએ મારા પગ તરફ નિર્દયતાથી જોયું અને બોલી, તું તો નાટકમાં તારી માને પણ પાછળ છોડી દે છે. કાકી, મારા પર દયા કરો, હું તે કરી નથી શકતી. કાકી ગુસ્સાથી બોલી, તો તારા પિતા ઝાડુ કરશે કે તારી માં?
તું તો અહીં મફતનો ખોરાક ખાવા આવી લાગે છે. કામ પર જા. હું બીજું કંઈ બોલી શકું તે પહેલા કાકીએ ગુસ્સાથી એ જ ઝાડુ ઉપાડ્યું અને મને નિર્દયતાથી મારવા લાગી. ના કાકી, ભગવાન માટે મને ના મારો. હું આંસુઓથી લંગડાતી ઊભી થઈ. કાકીએ મને ઝાડુ આપ્યું. કાકી, હું મારા પગ પર ચાલી શકતી નથી. તો તે બોલી, મારી દીકરી માટે ખૂબ જ અમીર પરિવારમાંથી પ્રસ્તાવ આવી રહ્યો છે. ઘર સંપૂર્ણપણે સાફ હોવું જોઈએ. દરેક ખૂણો ચમકતો હોવો જોઈએ. જો સફાઈમાં સેજ પણ ખામી હોય અથવા મહેમાનોને કંઈ ગંદુ લાગે તો યાદ રાખ, તું મુશ્કેલીમાં મુકાઈ જશે. કાકીના શબ્દો સાંભળીને હું પીડાથી તડપતી ઊભી થઈ અને સફાઈ શરૂ કરી. હું લંગડાતી ઝાડુ મારતી હતી. મારા દુખાવાને અવગણીને મેં ઝડપથી આખું ઘર સાફ કર્યું. થોડી વારમાં સંબંધીઓ આવી ગયા. હું રસોડામાં વાસણો ભેગા કરી રહી હતી ત્યારે આરોહીએ બહારથી બૂમ પાડી, મમ્મી, મમ્મી, મહેમાનો આવી ગયા છે. કાકી, જે તૈયાર થઈ રહી હતી અને આરોહીને તૈયાર કરી રહી હતી, બહાર દોડી ગઈ. મને રસોડામાં જોતા જ કાકી ગુસ્સાથી બોલી, તું હજી અહીં શું કરી રહી છો? કાકી, હું ફક્ત વાસણ ધોતી હતી. મેં ડરપોક રીતે જવાબ આપ્યો. વાસણો છોડીને અહીં આવ. કાકીએ ઝડપથી મારો હાથ પકડી લીધો. તેમની આંખોમાં ભય અને નફરતની એક વિચિત્ર લાગણી હતી. તું પણ તારી માની જેમ જ સુંદરતા સાથે જન્મી છું, તે ગુસ્સાથી બોલી. તારી સુંદરતા મારી દીકરીઓ માટે અવરોધ ન બનવી જોઈએ અને હું તને ક્યારેય તે અમીર લોકોની નજરમાં નહીં આવવા દઉં. હું તેમની સામે નહીં આવું. હું રૂમમાં જઈશ. રૂમમાં નહીં. કાકીએ મારો હાથ એટલો જોરથી ખેંચ્યો કે હું ફરી એકવાર પીડાથી બૂમ પાડવા લાગી. મન તારા પર કોઈ ભરોસો નથી. તું જાણી જોઈને તેમની સામે આવીને મારી દીકરીનો સંબંધ બગાડીશ. કાકી, હું આવું કેમ કરીશ? મેં બૂમ પાડી. તારું મોં બંધ રાખ. તે મને લાઉન્જમાં ખેંચી ગઈ અને એક નાની બાલ્કનીમાં લઈ ગઈ. તે સૂર્ય તરફ હતી અને છત નહોતી. જા અને બાલ્કનીમાં આરામથી બેસ, તેણીએ મને દૂર ધકેલીને કહ્યું, અને આવવાનો પ્રયાસ ના કર. મહેમાનોની સામે આવવું એ પાપ છે. જો તું ત્યાં આવીશ તો યાદ રાખ, તને આખી જિંદગી તેની સજા ભોગવવી પડશે. હું વિનંતી કરું તે પહેલાં કાકી મને બાલ્કનીમાં ખેંચી ગઈ અને બહારથી દરવાજો બંધ કરી દીધો. હું બાલ્કનીમાં એકલી રહી ગઈ, જ્યાં સૂર્ય તીવ્ર હતો. ફ્લોર હજુ પણ સળગી રહ્યો હતો. હું એક ખૂણામાં બેસીને રડતી રહી. હું લાચારીથી રડવા લાગી. આ એક અનાથ અને ગરીબ વ્યક્તિનું જીવન છે. મેં મારા ઘૂંટણમાં માથું દબાવ્યું. મારા માતા પિતાએ મને કેમ છોડી દીધી? મેં આટલું બધું સહન કર્યું છે. ભગવાન, તમે મારા પર દયા કેમ નથી કરતા? જો હું મારા માતા પિતા સાથે મરી ગઈ હોત તો સારું થાત. મને ખબર નથી કે આજે મારા મોંમાંથી આ શબ્દો કેમ નીકળી રહ્યા હતા. કદાચ હું પીડા અને વેદના સહન કરીને કંટાળી ગઈ હતી. પણ પછી મને યાદ આવ્યું કે મારા પિતા હંમેશા કહેતા હતા કે ઈશાની, ગમે તેટલી મુશ્કેલીઓ હોય, આપણે ક્યારેય ભગવાનને ફરિયાદ ન કરવી જોઈએ. તે બધા લોકોને ખૂબ પ્રેમ કરે છે અને તે ચોક્કસ કોઈ રસ્તો શોધી કાઢશે. આ વિચારીને મેં ફરીથી મારા આંસુ લૂછ્યા અને પોતાને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો કે એક દિવસ બધું બરાબર થઈ જશે. પણ આંસુ અટકવાનું નામ જ નહોતા લેતા. જમીન પર બેઠી. ગરમી ખૂબ હતી. મારા શરીરમાં પરસેવો વહી રહ્યો હતો, પણ હું અવાજ કરવા માંગતી નહોતી. મને ખબર હતી કે મહેમાનો ના ગયા પછી મારી કાકી મારા સાથે શું કરશે.
પણ થોડી વાર પછી બાલ્કનીનો દરવાજો ખુલ્યો અને મેં એક માણસને બાલ્કનીમાં આવતો જોયો. તે એક યુવાન છોકરો હતો, પેન્ટ અને કોટ પહેરેલો. તે ખૂબ જ ગુસ્સે લાગતો હતો. તેને ખિસ્સામાંથી સિગરેટ કાઢી, સળગાવી અને ફોન પર કોઈની સાથે વાત કરવાનું શરૂ કર્યું. જુઓ, હું તમને કહું છું, આ વ્યવસાયિક સોદો કોઈ પણ કિંમતે ગુમાવવો જોઈએ નહીં. તેનો અવાજ ભારે અને આદેશ આપતો હતો. જો આ સોદો નિષ્ફળ જશે તો આપણે લાખો રૂપિયા ગુમાવીશું અને હું તેના માટે તમને જવાબદાર ઠેરવીશ. હું ત્યાં જ બેઠી ડરી ગઈ અને તે મને જોવે નહીં તે માટે મારું મોં ફેરવી લીધું. પણ અચાનક જ્યારે તે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે તેણે મને જોઈ તો તેણે વાત કરવાનું બંધ ન કર્યું, પરંતુ તેનો અવાજ નરમ પડ્યો અને તેની નજર મારા પર કેન્દ્રિત થઈ ગઈ. હું તમારી સાથે વાત પછી કરીશ. આટલું બોલીને તેને ફોન મૂકી દીધો. બાલ્કનીમાં શાંતિ થઈ ગઈ. એકમાત્ર અવાજ મારા ઝડપી ધબકારાનો હતો. તેણે મારી સામે ધ્યાનથી જોયું. મેં તેની તરફ જોયું અને તે ઊંડી મૂંઝવણભરી નજરે મારી સામે જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો નહીં, પણ એક વિચિત્ર અસ્વસ્થતા હતી. મેં મારો ચહેરો મારા હાથમાં છુપાવ્યો જેથી તે મને ન જુએ. તમે આટલી ગરમીમાં કેમ બેઠા છો? તેનો અવાજ કર્કશ થઈ ગયો. મારું હૃદય ડૂબી ગયું. જો હું જવાબ આપું અને કાકી મને સાંભળે તો? તેથી મેં ફક્ત શાંતિથી નામાં માથું હલાવવાનું શરૂ કર્યું. અહીં એક છાપરું પણ નથી, તે ફરીથી બોલ્યો. મેં જવાબ ન આપ્યો. હું ફક્ત ધ્રુજતી હતી. મેં પ્રાર્થના કરી કે મારી કાકીની દીકરીઓ તેને જુએ તે પહેલાં જ તે જતો રહે. તેણે મારી તરફ એક ડગલું ભર્યું તો હું ડરીને ખૂણામાં વધુ સંકોચાઈ ગઈ. તેની નજર મારા પગ પર પડી. સોજો અને ફોલાઓથી ઢંકાયેલો હતો તો તેના કપાળ પર કરટલીઓ દેખાઈ ગઈ. તેણે મારા ગંદા કપડાં અને આંસુથી ભરેલા ચહેરા તરફ જોયું. તે કંઈક કહેવા જતો જ હતો કે મારી કાકીની દીકરી સુમિતાએ લોનમાંથી અવાજ કર્યો, નિશાંત ભાઈ, તમે ક્યાં છો? મમ્મી તમને બોલાવી રહી છે. છોકરાએ મારી સામે છેલ્લી વાર ઊંડી નજર નાખી અને કોઈ શબ્દ બોલ્યા વિના ફરીને બાલ્કનીમાંથી બહાર નીકળી ગયો. મેં ધ્રુજતા હાથે મારા આંસુ લૂછ્યા. વિચાર્યું, હે ભગવાન, તે કોણ હતું અને તે મને આ રીતે કેમ જોઈ રહ્યો હતો? શું તે મારી કાકીને કહેશે? લાંબા સમય સુધી મહેમાનોના હસવાના અને વાતો કરવાના અવાજો સંભળાયા. પછી ગાડીઓ શરૂ થઈ અને તેઓ ચાલ્યા ગયા. થોડી વાર પછી મારી કાકીએ બાલ્કનીનો દરવાજો ખોલ્યો. તેમના ચહેરા ખુશીથી ચમકી રહ્યા હતા. વાહ, મારી દીકરીનું કેવું નસીબ છે, તેઓએ તાળી પાડી. છોકરાની માને પહેલી જ નજરે જ આરોહી ગમી ગઈ હતી. તેઓ ફક્ત છોકરાના હા પાડવાની રાહ જોઈ રહ્યા હતા અને સાથે તેઓ ખૂબ સારા લોકો પણ હતા. સુમિતાએ કહ્યું, અને તે છોકરો નિશાંત ખૂબ જ હેન્ડસમ છે. ભગવાનનો આભાર કે તું અહીં તડકામાં સળતી રહી. કાકીએ મારી સામે અણગમાથી જોયું. તારા દુર્ભાગ્યને મારી દીકરીઓના લગ્ન પર અસર ન થવા દે. ઉઠ અને અંદર જા અને વાસણો સાફ કર. મેં કાકીને નિશાંતને મળવા વિશે કહ્યું નહોતું, પણ 2 દિવસ જ થયા હતા. હું લાઉન્જમાં ફ્લોર સાફ કરી રહી હતી. મારા પગ પર ફોલ્લા ફૂટવા લાગ્યા હતા, જેના કારણે દુખાવો વધુ ખરાબ થઈ ગયો હતો. અચાનક ડોરબેલ વાગી. જો તો આરોહી, તે લોકો આવ્યા હશે. કાકીએ ખુશીથી બૂમ પાડી. મેં તમને કહ્યું હતું કે તેઓ આજે જ આવશે. કાકી દરવાજો ખોલવા દોડી ગઈ અને તેમનું સ્વાગત કર્યું. આવો આવો બહેન, આવો. નિશાંત, હું તેમની નજરથી છુપાઈ જવા માટે
ઝડપથી ઊભી થઈ, પણ ત્યાં સુધીમાં તેઓ અંદર આવી ચૂક્યા હતા. તે છોકરો નિશાંત અને એક આધેડ વયનો માણસ, કદાચ તેના પિતા, અંદર આવ્યા. નિશાંતની નજર મારા પર પડી. તેની આંખોએ જ આશ્ચર્યથી ચમકી ગઈ. પણ નિશાંત સાથે રહેતા માણસ મને જોઈને સતબત થઈ ગયા. તે ભૂત જોયું હોય તેમ થીજી ગયા. તમે? તે માણસે ધ્રુજતા અવાજે મારી તરફ ઇશારો કર્યો. હસતી કાકી ફીકી પડી ગઈ. પાછળ ઉભેલી આરોહી અને સુમિતા પણ ચૂપ રહ્યા. શું થયું ભાઈ? કાકીએ ઝડપથી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. તે માણસ નિશાંતના પિતા કાકીને અવગણીને સીધા મારી તરફ ચાલ્યા. ડરથી મેં મારા હાથમાં ગંદુ કપડું છુપાવી દીધું. તમે કોણ છો? તેણે મને પૂછ્યું. તેના અવાજમાં આશ્ચર્ય કરતાં વધુ આઘાત હતો. મેં ધ્રુજતા કાકી તરફ જોયું તો તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. જાણે તે કહી રહી હોય કે જો તે તારું મોં ખોલ્યું તો હું તને મારી નાખીશ. કાકી ઝડપથી આગળ વધી અને મારી અને તે માણસની વચ્ચે આવવાનો પ્રયાસ કર્યો. આ અમારી નોકરાણી છે. નિશાંતના પિતાએ કાકીને અટકાવી અને મને ફરીથી પૂછ્યું કે દીકરા, તારું પૂરું નામ શું છે? મેં ડરથી આંખો બંધ કરી. હું તમને કંઈક પૂછું છું. આ વખતે તેનો અવાજ નરમ હતો, પણ તેમાં થોડો વિરામ હતો. ભાઈ, તમે તેને શું પૂછો છો? કાકી ગભરાઈ ગઈ. તે અનાથ છે. અમે તેને દયાથી ઘરમાં રાખી લીધી. તે કામ કરે છે. મેં આ છોકરીને તેનું નામ પૂછ્યું. બીના. તે માણસે ગુસ્સાથી કાકી તરફ જોયું. કાકીનું નામ સાંભળીને મને આશ્ચર્ય થયું. બીના? તેણે તો મને ક્યારેય તેનું નામ જ કહ્યું નહોતું. મને કે દીકરા, ડરીશ નહીં. મેં હિંમત ભેગી કરી અને ધ્રુજતા અવાજે કહ્યું, ઈશાની. ઈશાની મોહિત શર્મા. પપ્પાનું નામ સાંભળીને તે માણસ બે ડગલા પાછળ હટી ગયો. જાણે કોઈએ તેને જોરથી ધક્કો માર્યો હોય. તેને તેના હૃદય પર હાથ મૂક્યો. મોહિત? તેને અવિશ્વસનીય સ્વરમાં કહ્યું. મોહિત કોણ છે? તું શું કહી રહી છે? કાકીનો અવાજ પણ ધ્રુજવા લાગ્યો. તે સમજી ગઈ હતી કંઈક તો ખોટું છે. મોહિત કોણ છે? હું કોઈ મોહિતને ઓળખતી નથી. તેનું બીજું કોઈ નથી. તેના પિતાનું નામ મોહિત હતું. તે માણસે હવે કાકી તરફ જોયું. મને ખબર નથી. કાકી સ્પષ્ટપણે ખોટું બોલી રહી હતી. પણ નિશાંત, જે શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો, તે આગળ વધ્યો. તેની નજર મારા પર ટકેલી હતી. આ એ જ છોકરી જે બાલ્કનીમાં રડતી હતી, હવે જમીન પર બેઠી છે. પપ્પા, હવે ઠીક છે. નિશાંતે તેના પિતાના ખભા પર હાથ મૂક્યો. તેના પિતાએ નિશાંતનો હાથ દૂર કર્યો. તેની નજર મારા પર ટકેલી રહી. તમારા પતિનું નામ શું છે? તેણે કાકીને પૂછ્યું. અંશુલ. કાકીએ ગભરાઈને જવાબ આપ્યો. તો તે બોલ્યા, અને તું મોહિતને ઓળખતી નથી? કાકીએ જવાબ આપ્યો, ના, હું કોઈ મોહિતને ઓળખતી નથી. કાકીએ બૂમ પાડી, તમે સંબંધ જોવા આવ્યા છો કે તપાસ કરવા? આ મનુષ્ય છોકરી તો એવી જ છે. નિશાંતના પિતાએ બૂમ પાડી. આ છોકરી વિશે એક પણ શબ્દ ના બોલ. રૂમ શાંત પડી ગયો. આરોહી અને સુમિતા ડરથી દિવાલ સાથે ઝૂકી ગયા. નિશાંતની માં, જે અત્યાર સુધી ચૂપ હતી, તેણે ચિંતાથી કહ્યું, તમે શું કહી રહ્યા છો? અમે આરોહીના સંબંધ વિશે વાત કરી રહ્યા છીએ, તેથી ચૂપ રહો. પછી નિશાંતના પિતાએ તેની પત્નીને ચૂપ કરી. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈનો નંબર ડાયલ કરવા લાગ્યા. હેલો, મને અંશુલ નામના માણસની બધી વિગતો જોઈએ છે. તેણે કાકી તરફ જોયું. તે કયા શહેરમાં રહે છે? કાકીએ ગભરાઈને તેને શહેરનું નામ કહ્યું.
અને તેની પત્નીનું નામ બીના છે. મને અડધા કલાકમાં તેના અને તેના પરિવાર વિશેની બધી માહિતી જોઈએ છે. તેને ફોન કાપી નાખ્યો અને નિશાંતને કારમાંથી પાણીની બોટલ લાવવાનું કહ્યું. પછી તે મારી તરફ વળ્યા. હું હજુ પણ ફ્લોર પર લપસીને પડી હતી. તેણે નીચે ઝૂકીને મારા માથા પર હાથ મૂક્યો. ચિંતા ના કર દીકરા, હું તને કંઈ નહીં થવા દઉં. આ બધું જોઈને કાકી ચોંકી ગઈ અને ત્યાં જ ઊભી રહી ગઈ. તેનો હાથ મારા માથા પર હતો, પણ તેની નજર શિકારીની જેમ કાકી બીના પર ટકેલી હતી. તેનું મૌન તોફાનની પૂર્વ સૂચન હતું. તમે શું નાટક કરી રહ્યા છો? કાકીએ ગુસ્સાથી પોતાનો ગભરાટ છુપાવવાનો પ્રયાસ કર્યો. જો તમે મારી દીકરીનો સંબંધ કરવા નથી માંગતા તો સ્પષ્ટપણે કહી દો ને. પણ મારી નોકરાણીની તપાસ? નિશાંતના પિતાનો અવાજ ગુંજ્યો. તું તારી ભત્રીજીને નોકરાણી કહે છે? કાકી બીના નિસ્તેજ થઈ ગઈ. ડરથી તેની આંખો પહોળી થઈ ગઈ. કેવી ભત્રીજી? મેં તમને કહ્યું કે મને ખબર નથી કે આ કોણ છે. તે જૂઠું બોલી રહી છે. એટલામાં જ નિશાંત પાણીની બોટલ લઈને પાછો આવ્યો. તેણે બોટલ મારી તરફ લંબાવી. થોડું પાણી પીવો. મેં ધ્રુજતા હાથે તે લીધી. નિશાંતે તેના પિતા તરફ જોયું. પપ્પા, શું થઈ રહ્યું છે? તેના પિતા જવાબ આપે તે પહેલાં જ તેનો ફોન વાગ્યો. તેણે ખિસ્સામાંથી ફોન કાઢીને કાન પાસે મૂક્યો. હા કહો. બીજુ બાજુથી કોકે કંઈક કહ્યું તો તેનો ચહેરો કડક થઈ ગયો. ઠીક છે, મને તેના ભાઈ મોહિતની વિગતો મોકલો, જેનું મૃત્યુ થયું. આ તો મારા પિતાનું નામ હતું. પછી તેણે ફોન કાપી નાખ્યો અને આંટી તરફ જોયું, જે હવે પરસેવાથી લથપથ હતી. અંશુલ, તારા પતિનું નામ છે ને? આંટીએ કહ્યું હા. અને અંશુલનો ભાઈ મોહિત હતો, જે તેની પત્ની સાથે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તેણે દરેક શબ્દ કડક રીતે કહ્યો તો આંટીની આંખો ડરથી પહોળી થઈ ગઈ. તેમની એક દીકરી હતી જે અકસ્માતમાં બચી ગઈ. નિશાંતના પિતા આગળ આવ્યા. તેનું નામ ઈશાની મોહિત હતું. તેણે મારી તરફ ઇશારો કર્યો. શું તે આ નથી તમારી ભત્રીજી, તમારા પતિના ભાઈની એકમાત્ર નિશાની? લાઉન્જમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. આરોહી અને સુમિતાના મોં ખુલી ગયા. હું ફક્ત વિચારી રહી હતી કે શું ચાલી રહ્યું છે. તમને આ કોણે કહ્યું? કાકીનો અવાજ ભાગ્યે જ નીકળી શક્યો. આ જૂઠું છે. મને કોણે કહ્યું કે તેનાથી કોઈ ફરક પડતો નથી? તેને ઠંડા સ્વરે કહ્યું. પણ વાંધો એ છે કે તમે દુનિયાને જૂઠું બોલ્યા. તમે આ અનાથ છોકરીને નોકરાણી તરીકે રાખી છે. નિશાંત, જે આ બધું સાંભળી રહ્યો હતો, ગુસ્સાથી આગળ વધ્યો. પપ્પા, તમે સાચું કહી રહ્યા છો. મેં તે દિવસે તેને બાલ્કનીમાં જોઈ હતી. તે રડી રહી હતી અને તેઓએ તેને બહાર તડકામાં બંધ કરી દીધી હતી. નિશાંતના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને મારી તરફ જોયું. પછી તેની નજર મારા પગ પર પડી, જે ફોલાઓથી ઢંકાયેલા હતા અને લોહી વહેતું હતું. આ શું છે? તેને નીચે ઝૂકીને મારા પગ તરફ ઇશારો કર્યો. આ ઘા શું છે? હું ડરથી પાછળ હટી ગઈ. તેણે પોતે જ તેને બાળી નાખ્યા હશે. કાકીએ તરત જ ચીસો પાડી. આ છોકરી તો પાગલ છે. તે પોતાને દુઃખ આપતી રહે છે. તે મનહૂસ છે. જ્યારથી તે આવી છે તેને મારું જીવન બરબાદ કરી દીધું છે. ચૂપ! તે એટલી જોરથી ગર્જના કરતા હતા કે અમે બધા ધ્રુજી ગયા. તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે એક અનાથ છોકરી સાથે આવું વર્તન કરો છો? તેના પિતાના મૃત્યુ પછી તમે તેની મિલકત હડપ કરી, સાચું ને? મેં કંઈ લીધું નથી. કાકીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેના પિતા ગરીબીમાં મૃત્યુ પામ્યા હતા. તેમણે કંઈ છોડ્યું નહીં.
જૂઠું ના બોલો, નિશાંતના પિતાએ કહ્યું. હું મોહિતને જાણતો હતો. તે ગરીબ ન હોઈ શકે. તે થોંભ્યા. એક ક્ષણ માટે તેની આંખોમાં પીડાની લહેર છવાઈ ગઈ. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. આ માણસ મારા પિતાને કેવી રીતે ઓળખતા હતા? તમે જે પણ છો, કાકી હવે બેશર્મ બની રહ્યા હતા. તમને મારા ઘરમાં ઊભા રહીને મારા પર આરોપ લગાવવાનો કોઈ અધિકાર નથી. હા, તે મારી ભત્રીજી છે અને હું તેની સાથે ગમે તે રીતે વર્તન કરી શકું છું. નિશાંતની માં તો હજુ પણ આઘાતમાં હતી. તેણે કહ્યું, આપણે આવા ક્રૂર લોકો સાથે સંબંધ કરવાના હતા? સાંભળો, હું અહીં એક ક્ષણ પર રહેવા નથી માંગતી. ચાલો જઈએ. નિશાંતના પિતાએ કહ્યું, પણ એકલા નહીં. તમારો મતલબ શું છે? કાકીએ પૂછ્યું ત્યારે તે મારી તરફ ફરીને મારી તરફ હાથ લંબાવ્યો. ઉઠ દીકરા, તું અમારી સાથે આવીશ. કાકી ચીસો પાડવા લાગી. તમે તેને લઈ જઈ શકતા નથી. હું તેને ક્યાંય જવા નહીં દઉં. તો તે ફરી બોલ્યા, હું આ બાળકને તમારા જેવી સ્ત્રી પાસે એક સેકન્ડ માટે પણ છોડી શકતો નથી. નિશાંતે કહ્યું, તમે સાચા છો પપ્પા. અમે તેને અહીં છોડી નથી શકતા. તેની હાલત તો જુઓ. તમે લોકો તેને દબાણ કરી શકતા નથી. કાકી મારી સામે આવીને ઊભી રહી અને કહ્યું, મારા ઘરમાંથી નીકળી જાઓ, નહીં તો હું અવાજ કરીશ, હું હંગામો મચાવીશ. તો નિશાંતના પિતાએ હસીને આશ્વાસન આપતા પોતાનો ફોન કાઢ્યો. તો ઠીક છે, હું હમણાં જ પોલીસને ફોન કરું અને તેમને કહું કે તમે એક અનાથ છોકરીને ગેરકાયદેસર રીતે કેદ કરી રહ્યા છો. તમે તેને ખૂબ ત્રાસ આપી રહ્યા છો. પોલીસની વાત સાંભળીને કાકીના હોશ ઉડી ગયા. પછી જ્યારે તપાસ પૂર્ણ થશે, તેને ગંભીરતાથી કહ્યું કે તમે તેના પિતાની સંપત્તિ સાથે શું કર્યું તે પણ જાહેર થઈ જશે અને મને ખાતરી છે કે તમે જ તેના બેંક ખાતા ખાલી કર્યા છે. કાકી બીનાનો ચહેરો ભયથી લાલ થઈ ગયો. તેણી જાણતી હતી કે તે ખૂબ મુશ્કેલીમાં છે. પોલીસની વાત સાંભળીને તેના ચહેરા પરનો બધો રંગ ઉતરી ગયો. તેના ઘૂંટણ ધ્રુજવા લાગ્યા. ના ના, તેણીએ ઝડપથી કહ્યું, કૃપા કરીને પોલીસને ફોન ન કરો. હું તમારી સાથે સંમત છું. તો આ તમારી વાસ્તવિકતા છે. નિશાંતના પિતાએ તેની તરફ નફરતથી જોયું. માત્ર કાયદાનો ડર જ તમને સીધા રાખી શકે છે. નિશાંતની માએ ચિંતાથી તેનો હાથ પકડ્યો. શું તમે હોશમાં તો છો? આપણે આ છોકરીને આપણી સાથે કેવી રીતે લઈ જઈ શકીએ? આપણે તેના માટે કોણ છીએ? હું હજુ છું. નિશાંતના પિતાએ કડક શબ્દોમાં જવાબ આપ્યો. હું તેનો સૌથી નજીકનો સગો છું. કાકી બીના, જે ભાંગી પડવાની તૈયારીમાં હતી, તેને આઘાતમાં તેની તરફ જોયું. નિશાંતની માએ પણ તેના પતિ તરફ જોયું. તમારો શું મતલબ છે? તેણીએ પૂછ્યું. પણ નિશાંતના પિતાએ તેની અવગણના કરી. તેણે મારી તરફ હાથ લંબાવ્યો. ઉઠો દીકરા, ડરશો નહીં. તું મારી સાથે સુરક્ષિત છે. મેં ધ્રુજતા હાથ તરફ જોયું, પછી કાકી તરફ, જે મારી સામે ઉગ્ર આંખોથી જોઈ રહી હતી. કાકીએ ઝેરી સ્વરે કહ્યું, તેને અહીંથી દૂર જ લઈ જાઓ. આ મનુષ્ય જ્યાં પણ જશે ને ત્યાં દુર્ભાગ્ય ફેલાવશે, જેમ તેની માએ ફેલાવ્યું. ચૂપ રે બીના, તેને જોરથી ચીસ પાડી. તેને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો. આખું ઘર ધ્રુજી ઉઠ્યું. જો તે તેની માનું નામ તારી ગંદી જીભથી લીધું ને, તો હું શપથ લઉં છું કે હું અહીં જ પોલીસને બોલાવીશ અને તને ઘરમાંથી કાઢી મૂકીશ. ધમકીથી કાકી ચોંકી ગઈ અને ચૂપ થઈ ગઈ. મારી પાસે મારું કોઈ સામાન નથી, મેં ધીમેથી કહ્યું, કારણ કે તેઓ મારી પાસેથી મારો સામાન લાવવાની રાહ જોઈ રહ્યા હતા. આ સાંભળીને
નિશાંતે દુઃખથી આંખો બંધ કરી દીધી અને તેના પિતાએ કહ્યું, તેની કોઈ જરૂર પણ નથી દીકરા. તેણે કહ્યું, નિશાંત, તેને સહારો આપો, તેનો પગ ઘાયલ છે. નિશાંતે તરત જ હાથ આગળ વધાર્યો અને મારો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પણ હું પીડા અને ડરથી પાછળ હટી ગઈ. ડરશો નહીં, નિશાંતે ધીમેથી કહ્યું. હું તમને નુકસાન નહીં પહોંચાડું. મારા પર વિશ્વાસ કરો. મેં તે અજાણ્યાઓ પર વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં નિશાંતનો સહારો લીધો અને દરવાજા તરફ પ્રયાણ કર્યું. કાકીએ પાછળથી ગુસ્સાથી કહ્યું, યાદ રાખ ઈશાની, એક દિવસ તને બરબાદ કરી અને આ લોકો રસ્તા પર છોડી દે તે દિવસે મારી પાસે પાછી ન આવતી. તારા ભાગ્યમાં તો ફક્ત અપમાન જ લખેલું છે. હું રડી પડી. તું તેનું ભાગ્ય નક્કી નહીં કરે, નિશાંતના પિતાએ ઝડપથી કહ્યું. જેણે તેને તારા પંજામાંથી બચાવીને તે જ તેનું ભાગ્ય નક્કી કરશે. અમે ઘરની બહાર નીકળ્યા. બહાર એક મોટી ચળકતી કાર ઊભી હતી. નિશાંતે મારા માટે પાછળનો દરવાજો ખોલ્યો. હું ખચકાટ સાથે અંદર બેઠી. મારા ફાટેલા કપડાં મોંઘી સીટ પર ખૂબ જ વિચિત્ર દેખાતા હતા. નિશાંત મારી બાજુમાં બેઠો હતો, જ્યારે તેના મમ્મી પપ્પા આગળ બેઠા હતા. તેની મમ્મીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તમે યોગ્ય કામ નથી કર્યું. તેના પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા. તેની પત્નીએ કહ્યું, અમે અહીં આરોહી માટે આવ્યા હતા. બીના મારી દૂરની ઓળખીતી હતી. હવે હું તેનો સામનો કેવી રીતે કરીશ? તેણે ગુસ્સાથી સ્ટીયરિંગ વ્હીલ દબાવી. આરોહી, જેની માં આટલી ક્રૂર છે, તે છોકરી કેવી હશે? નિશાંત આ ઘરમાં લગ્ન નહીં કરે. પણ આ છોકરી? તેની મમ્મી અમારી સામે નફરતથી જોતી હતી. આપણે તેને ક્યાં રાખીશું? અને લોકો આ નોકરાણી વિશે શું કહેશે? નિશાંતના પપ્પાએ તેને અટકાવી. તે નોકરાણી નથી. તો પછી તે શું છે? તે ચીસો પાડવા લાગી. તે મોહિતની દીકરી છે. તેણે કહ્યું, હા, એ જ મોહિત ને, જેનો તમે વારંવાર ઉલ્લેખ કરતા હતા. નિશાંતની મમ્મીનો અવાજ આશ્ચર્યથી ભારે હતો. મેં શાંતિથી સાંભળ્યું કે આ લોકો મારા પિતાનું નામ આટલું સારી રીતે કેવી રીતે જાણતા હતા. પણ આપણને તેમની સાથે શું સંબંધ છે? પછી ગાડી એક વિશાળ દરવાજામાંથી અંદર પ્રવેશી. જ્યારે મેં બહાર જોયું ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ. તે મહેલ જેવું ઘર હતું, એટલું મોટું કે મારા કાકીનો આખો વિસ્તાર તેમાં સમાઈ શકે. નિશાંતે મને ગાડીમાંથી બહાર નીકળવામાં મદદ કરી. અમે અંદર ગયા. ડોક્ટરને બોલાવો. નિશાંતના પિતાએ એક નોકરને તાત્કાલિક તેના ડોક્ટરને બોલાવવાનો આદેશ આપ્યો. તેના માટે થોડા સારા કપડાં લાવો. તે ગેસ્ટ રૂમમાં છે, નિશાંતના પિતા કહેવા લાગ્યા. ના ના, પછી તેની પત્નીએ તેને રોક્યા. તે ગેસ્ટ રૂમમાં નહીં રહે. આ ઘરના પણ ચોક્કસ સિદ્ધાંતો છે. તેને પાછળનો એક ઓરડો આપી દો. તું ચૂપ રહે, નિશાંતના પિતાએ જવાબ આપ્યો. તો તેણી ગુસ્સાથી પગ પછાડીને ચાલી ગઈ. નિશાંત મને એક મોટા રૂમમાં લઈ ગયો. તમે અહીં આરામ કરો, ડોક્ટર જલ્દી આવશે. મને બેડ પર બેસવાનો પણ ડર લાગ્યો. બેસી જાઓ, નિશાંતે કહ્યું. તમે હવે સુરક્ષિત છો. એક મહિલા ડોક્ટર ટૂંક સમયમાં આવશે. અને ડોક્ટર ટૂંક સમયમાં આવ્યા, જેમ તેમણે વચન આપ્યું હતું. તેમણે મારા પગ પર પાટો બાંધ્યો અને દુખાવા માટે ઇન્જેક્શન આપ્યું અને મને દવા આપી. પછી મેં કાકાનો અવાજ સાંભળ્યો. તે રૂમની બહાર ફોન પર વાત કરી રહ્યા હતા. મને મોહિત પાસે જે કંઈ હતું તેની વિગતોની જરૂર છે. છેલ્લા 10 વર્ષમાં અંશુલ અને બીનાએ જે કંઈ ખરીદ્યું છે તેની તપાસ કરો. મોહિતે તેની દીકરીના નામે ટ્રસ્ટ બનાવ્યું.
મને ટ્રસ્ટના કાગળો પણ જોઈએ છે. હું તેમને એક પૈસો પણ લેવા નહીં દઉં. મારી આંખો સંપૂર્ણપણે ખુલી ગઈ. ટ્રસ્ટ? મારા પિતાએ મારા માટે કંઈક છોડ્યું પણ હતું? કાકી તો હંમેશા મને ખોટું બોલતા કે હું ગરીબ છું. અંકલે ફોન કાપી નાખ્યો. મારી પાસે આવવા લાગ્યા. પૂછ્યું કે હવે હું કેવું અનુભવું છું. તેમણે ધીમેથી પૂછ્યું કે હું ઠીક તો છું કે નહીં. મેં ધીમેથી કહ્યું, તમે કોણ છો? તમે મારા પપ્પાને કેવી રીતે ઓળખો છો? અંકલે ઊંડો શ્વાસ લીધો. તે મારી બાજુની ખુરશી પર બેસી ગયા. તારા પપ્પા મોહિત? તે મારા મિત્ર હતા. તેમણે કહ્યું, ના ના, મિત્ર કરતાં વધુ તે મારો ભાઈ હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું, મારા પપ્પાના કોઈ મિત્ર કે ભાઈ નહોતા? કાકા અંશુલ સિવાય? દીકરા, કેટલાક સંબંધો ફક્ત લોહીના નથી, તે લાગણીઓના હોય છે. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હું તારા પપ્પા સાથે કામ કરતો હતો. પછી તેણે મારી તરફ જોયું. અને જ્યારે તારી માં મનીતા, મારી માનું નામ સાંભળ્યું ત્યારે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તું બિલકુલ તારી માં જેવી જ દેખાય છે. એ જ આંખો, એ જ માસુમિયત. તેનો અવાજ આંસુઓથી ભરેલો હતો. હું મનીતાને બહેન માનતો હતો. તમે મારી માને પણ ઓળખતા હતા? હા, હું બધું જાણતો હતો. તેણે ઉદાસીથી કહ્યું. મને ખબર હતી કે તારી કાકીને તમે બંને માં અને દીકરી પસંદ નથી, પણ મને ખબર નહોતી કે તે તારી સાથે આવું વર્તન કરી શકે છે. તો પછી આટલા વર્ષ તમે ક્યાં હતા? મેં રડતા રડતા પૂછ્યું. દેશની બહાર હતો દીકરા. અંશુલ અને બીનાએ મને કહ્યું કે તું તારા માતા પિતા સાથે મૃત્યુ પામી છે. એ ખરાબ સમાચાર હતા. શું? હા, તેઓએ બધાને ખોટું કહ્યું. હું આજે નિશાંતની સગાઈ માટે ત્યાં ગયો હતો. જ્યારે નિશાંતે તને બાલ્કનીમાં જોઈ ત્યારે તેણે આવીને મને કહ્યું. તેને તારો ફોટો પણ લીધો. જ્યારે મેં તે ફોટો જોયો ત્યારે મને લાગ્યું કે મનીતાને જોઈ છે. તેથી જ મેં તપાસ શરૂ કરી અને આજે સત્ય જાણવા માટે તારા ઘરે આવ્યો. તેથી જ દીકરા, હું તને ન્યાય મેળવવા માટે અહીં લાવ્યો. તેઓએ મારા માથા પર હાથ મૂક્યો. હવે તું આરામ કરી શકે છે. બીનાને તેના બધા ગુનાઓની સજા મળશે. તેમના ઘરે થોડા દિવસો શાંતિથી પસાર થયા. ડૉક્ટર દરરોજ મને પાટો બાંધવા આવતા હતા અને મારા પગ પરના ઘા રૂજવા લાગ્યા. વર્ષોમાં પહેલી વાર મેં ભરપેટ ભોજન કર્યું અને નરમ પલંગ પર સૂઈ હતી. નિશાંતની માં હજુ પણ મારા પ્રત્યે ઉદાસ હતી. તે મારી સાથે વાત કરતી નહોતી, પણ નિશાંત આવીને મને પૂછતો કે મને કંઈ જોઈએ છે કે નહીં. તેણે દરવાજા પાસે ઊભા રહી ગંભીરતાથી પૂછ્યું, ના આભાર. મેં ધીમેથી જવાબ આપ્યો. તે બધા સમય તેના પિતા, જેમને હું હવે કાકા કહીને બોલાવું છું, સતત ફોન પર વાત કરતા હતા. તે તેમના ઓફિસમાંથી મારા પિતાના કાગળો, બેંક ખાતાઓ અને તેમણે ઉલ્લેખ કરેલા વિશ્વાસ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા હતા. એક સાંજે તે ગુસ્સે ભરાયા. તે મારા રૂમમાં આવ્યા. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે સ્ત્રીએ બધું જ હડપ કરી લીધું છે. લાખો રૂપિયા. અને તમારા પિતાએ તમારા નામે જે ઘર છોડી દીધું હતું, અંશુલ અને બીનાએ નકલી કાગળો બનાવીને પોતાના નામે ટ્રાન્સફર કરી દીધા છે. તેણીએ તમારા હકો હડપ કરી લીધા છે. ઈશાની, તો કાકીએ મારા પિતા ગરીબ હોવાનું કહ્યું ત્યારે તે ખોટી હતી? મારી આંખોમાં આંસુ આવી ગયા. તો અંકલે કહ્યું, ના ના બેટા, તારા પિતા મોહિત ખૂબ જ સફળ માણસ હતા. તેમણે તારું ભવિષ્ય સુરક્ષિત કર્યું અને તે લોકો તને તારા પોતાના પૈસા પણ નોકરાણી તરીકે રાખી. હવે શું થશે કાકા? હવે તેમને તેમના કાર્યોની સજા મળશે. કાકાએ મક્કમ સ્મિત સાથે કહ્યું.
હું તેમના પર છેતરપિંડીનો દાવો કરીશ. તેણે કહ્યું, પણ તે પહેલાં મારે એક છેલ્લું કામ છે. કેવું કામ? મેં ડરથી પૂછ્યું. આપણે બીનાના ઘરે પાછા જઈ રહ્યા છીએ. ના. હું ડરથી થીજી ગઈ. હું એ નરકમાં પાછી નહીં જાઉં. તે મને મારી નાખશે. અરે રડીશ નહીં દીકરા. કાકાએ મારા માથા પર હાથ મૂક્યો. તું ત્યાં રહેવાની નથી. તું મારી સાથે જઈશ. તું તેમનો સામનો કરીશ. નિશાંત અને તેની માં મારી સાથે આવશે. પણ કેમ કાકા? કારણ કે દીકરા કેટલાક હિસાબ કરવાના છે. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. પછી અમે કારમાં બેઠા, કાકીના ઘરે ગયા. આ વખતે હું તેમની સાથે હતી. નિશાંતે મને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી અને કાકાએ બેલ વગાડી. કાકીએ દરવાજો ખોલ્યો અને અમને, ખાસ કરીને મને તેમની સાથે ઊભેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તમે બધા ફરી પાછા આવી ગયા છો? તે ચીસો પાડી. તમે આ મનુષ્યને કેમ પાછા લાવ્યા છો? તેને લઈ જાઓ. અંકલે કહ્યું, તમારો અવાજ નીચે રાખો. અમે અંદર આવી રહ્યા છીએ. તેણે બળજબરીથી કાકીને બાજુ પર ધકેલી દીધી અને અંદર પ્રવેશ કર્યો. આરોહી અને સુમિતા અમને જોઈને આશ્ચર્યચકિત થઈને એક ખૂણામાં ઊભા રહ્યા. તમે લોકો શું ઈચ્છો છો? કાકીએ ગુસ્સામાં કહ્યું. તમે પોલીસને બોલાવશો? બોલાવો, કાકીએ કહ્યું. તેઓએ તો આવવું જ પડશે. મેં તમારા અને તમારા પતિ અંશુલ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ સાંભળીને કાકીનું હૃદય ડૂબી ગયું. છેતરપિંડી? કેવા પ્રકારની છેતરપિંડી? મોહિતના મૃત્યુ પછી તેની મિલકત હડપ કરીને તમે જે કર્યું હતું તે જ. કાકીનો ચહેરો ફીકો પડી ગયો. પણ અમે આજે અહીં આ વિશે વાત કરવા નથી આવ્યા, કાકાએ સ્મિત સાથે કહ્યું. આંટી, આરોહી અને સુમિતાએ આશ્ચર્યથી તેની સામે જોયું. અમે આજે એક સંબંધ લાવ્યા છીએ. ત્રણેયના ચહેરા પર એક અવિશ્વસનીય હાવભાવ દેખાયું અને આરોહી, જે ડરી ગઈ હતી, તેણે આશા ગુમાવી દીધી હતી. શું? તમારો મતલબ શું છે? આરોહી માટે પણ કાકાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું કે અમે અહીં તમારી દીકરીના લગ્ન માટે હાથ માંગવા નહીં, પણ નિશાંત માટે ઈશાનીનો હાથ માંગવા આવ્યા છીએ. આ ખરેખર વિસ્ફોટ હતો. એવું લાગ્યું કે રૂમમાં બોમ્બ ફૂટ્યો છે. આરોહી અને સુમિતાના મોં ખુલ્લા રહી ગયા. કાકી બીના પહેલા તો ચોંકી ગઈ, પછી હસવા લાગી. તમે પાગલ થઈ ગયા છો? સંબંધ, અને તે પણ આ છોકરી સાથે. નિશાંત, જે અત્યાર સુધી ચૂપ હતો, તેણે આગળ કહ્યું. હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકતો નથી. હું ઈશાની સાથે લગ્ન કરવા માંગુ છું. કાકીએ મારી સામે નફરતથી જોયું. હું કાકાની પાછળ છુપાઈ ગઈ. તેણે અળગમા સાથે કહ્યું, આ અમારી નોકરાણી છે. તે લોકોના ઘર સાફ કરતી, અને તમે આટલા ધનવાન હોવા છતાં તમારા દીકરાના લગ્ન નોકરાણી સાથે કેવી રીતે કરાવી શકો છો? તે તમારા પરિવારની વહુ કેવી રીતે હોઈ શકે? નોકરાણી? કાકીએ નફરતથી કહ્યું. બસ બીના. નિશાંતના પિતા આગળ આવ્યા. તેણે ઠંડા સ્વરે કહ્યું. તે આખી દુનિયા સાથે જૂઠું બોલ્યું. તે તેના કાકા સાથે જૂઠું બોલ્યું. તે મારી સાથે પણ જૂઠું બોલ્યું. તારો મતલબ શું છે? કાકીએ પૂછ્યું. હા, બધા જાણે છે કે તે કોણ છે. કાકાએ મારો હાથ પકડીને મને પોતાની બાજુમાં ઊભી રાખી. તેમણે મારો હાથ મજબૂતીથી પકડીને બધાની સામે કહ્યું. બીના, હવે તારે સત્ય સાંભળવું જ પડશે. આ છોકરી તારી નોકરાણી નહોતી. તે તારી જવાબદારી હતી અને તારા પતિના ભાઈ મોહિતની એકમાત્ર દીકરી હતી. એ જ મોહિત, જાણે મૃત્યુ પહેલાં તેની દીકરી માટે બધું છોડી દીધું હતું, પણ તે તેના નામે બધું હડપ કરી લીધું
અને તેને તારા ઘરમાં કેદ કરી રાખી, તેને નોકરાણી બનાવી દીધી. આરોહી અને સુમિતાની આંખો પહોળી થઈ ગઈ. બીનાના હોઠ સુકાઈ ગયા. તે એક ડગલું પાછળ હટી ગઈ, જાણે કોઈએ તેનું રહસ્ય ખોલી નાખ્યું હોય. તેની આંખોમાં ડર, ગુસ્સો અને તૂટવાની ઊંડી લાગણી હતી. કાકાનો અવાજ વધુ કઠોર બની ગયો હતો. આજે તારું જૂઠ ખુલી ગયું છે. હવે કોઈ છેતરપિંડી નથી. તે જે કર્યું તેની સજા ચોક્કસ મળશે. નિશાંતે મારી સામે જોયું. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે તેણે નક્કી કરી લીધું હોય કે તે મને ક્યારેય એકલી નહીં છોડે. કોઈ પણ વાતમાં અચકાયા વિના કાકીએ કહ્યું, તમે લોકો મને ફસાવા આવ્યા છો? શું તમને લાગે છે કે હું ડરી જઈશ? કાકાએ ઠંડવા સ્વરે કહ્યું કે જો તમે ડરવા ન માંગતા હો તો ઠીક છે, પણ હવે કાયદો તમને શીખવશે કે અનાથ છોકરી સાથે આ રીતે વર્તવું કેટલું ગંભીર ગુનો છે. એટલામાં જ બહારથી 2 પોલીસ કર્મીઓ આવ્યા. તેઓએ કાકી બીનાને પકડી લીધી. તે ચીસો પાડતી, વિનંતી કરતી રહી, પણ કોઈ તેની વાત સાંભળતું નહોતું. આરોહી અને સુમિતા બંને રડવા લાગી. કાકાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં કોમળતા હતી. ચાલ દીકરા, ચાલો અહીંથી નીકળીએ, નિશાંતે ધીમેથી કહ્યું. ચાલો ઈશાની. હું તેની સાથે ચાલી ગઈ. કારમાં ચડતા જ મારું હૃદય ધબકતું હતું. મને ખબર નહોતી કે મારું જીવન ક્યાં જઈ રહ્યું છે, પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે હું હવે કોઈની દયા પર નહીં રહું. હું મારા પોતાના નામે રહીશ. થોડા દિવસો વીતી ગયા. કાકી બીના અને કાકા અંશુલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો. કાકાએ મારા માટે બધા કાનૂની દસ્તાવેજો સંભાળી લીધા હતા. મારા નામે મિલકત મને પાછી મળી ગઈ હતી. તેમણે મારા માટે એક વકીલ રાખ્યો અને દરેક નાના કામમાં મને સહારો આપ્યો. નિશાંત દરરોજ મારી પાસે આવતો, પૂછતો, કેમ છો, તમે ઠીક છો? દરેક વખતે તેમના અવાજમાં એ જ આરામ હતો જે મને મારા પિતાના અવાજમાં એક સમયે અનુભવાતો હતો. શરૂઆતમાં તેની માએ મારાથી અંતર રાખ્યું, પણ જેમ જેમ તેણીએ જોયું કે હું કેટલી શાંત અને સીધી છું, તેમ તેમ તેનું વર્તન બદલાવા લાગ્યું. એક દિવસ તે મારા રૂમમાં આવી અને મારા હાથ પર હાથ રાખીને કહ્યું કે દીકરા, મેં શરૂઆતમાં તારી સાથે સારો વ્યવહાર નથી કર્યો. કૃપા કરીને મને માફ કર. હું રડી પડી અને તેના પગ સ્પર્શ કર્યા. તેણીએ મને ગળે લગાવીને કહ્યું, હવે તું અમારી દીકરી છે. તે રાત્રે હું મારા રૂમમાં બારી પાસે બેઠી હતી. આકાશમાં ચંદ્ર હતો. હું વિચારી રહી હતી કે જીવન એક ક્ષણમાં કેવી રીતે બદલાઈ ગયું છે. હું મારા પિતાને તે જ ચંદ્ર પાસે શોધતી હતી અને આજે એવું લાગતું કે તેઓ નજીકમાં જ ક્યાંક છે. નિશાંતે દરવાજો ખટખટાવ્યો અને અંદર આવીને કહ્યું કે નીચે આવો, પપ્પા તને બોલાવી રહ્યા છે. હું આશ્ચર્યચકિત થઈને નીચે ગઈ. આખો હોલ શણગારેલો હતો. ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ અને બધા હાજર હતા. કાકાની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેમણે કહ્યું, ઈશાની, આજે અમે તમને હૃદયથી કંઈક કહેવા માંગીએ છીએ. તેમણે નિશાંત તરફ જોયું અને કહ્યું, મારો દીકરો તારા વિશે ખૂબ વિચારે છે. તેણે મને કહ્યું કે તે તારી સાથે પોતાનું જીવન વિતાવવા માંગે છે. હું એક ક્ષણ માટે ત્યાં જ ઊભી રહી, જાણે મારો શ્વાસ થંભી ગયો હોય. નિશાંત મારી નજીક આવ્યો. તેની આંખોમાં સત્ય હતું. કોઈ ઢોંગ નહીં, કોઈ મજબૂરી નહીં. તેણે કહ્યું, ઈશાની, હું જાણું છું કે તું ઘણું બધું સહન કરી ચૂકી છે, પણ હવે હું તારા જીવનમાં ફક્ત સારી વસ્તુઓ ઈચ્છું છું. હું ઈચ્છું છું કે તું મારી સાથે રહે. ચાલો આપણે બંને સાથે એક નવી સફર શરૂ કરીએ.
હું હંમેશા તને સહારો આપીશ. જો તું હા કહે. તો મારી આંખોમાં આંસુ આવી ગયા. શબ્દો મારા ગળામાં દબાઈ ગયા. હું ફક્ત માથું હલાવી શકી. કાકાએ હસીને કહ્યું, લગ્ન તો ચોક્કસ થશે આ જ ઘરમાં, પણ કોઈ દેખાવ માટે નહીં, પણ તે આ છોકરીની ખુશી માટે, જેણે આટલા વર્ષો પીડામાં વિતાવ્યા છે. આગામી થોડા અઠવાડિયામાં ઘર ધમધમતું થઈ ગયું. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. નિશાંતની માએ મારા માટે કપડાં પસંદ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, દીકરા, તું હવે અમારું સન્માન છે. લોકો શું કહે તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે ઈરાદા સ્પષ્ટ હોય ત્યારે રસ્તા સ્પષ્ટ થઈ જાય છે. મેં તેને ગળે લગાવી અને પહેલી વાર લાગ્યું કે આ ઘર મારું છે. લગ્ન દિવસની સવાર ખૂબ સુંદર હતી. બારીમાંથી સૂર્યના કિરણો અંદર આવી રહ્યા હતા. હું લાલ સાડી પહેરીને બેઠી હતી. મારા હાથ મહેંદીથી ભરેલા હતા, જેના પર નિશાંતનું નામ લખેલું હતું. બધાની આંખો ખુશીથી ભરાઈ ગઈ હતી. કાકા મારી પાસે આવ્યા અને કહ્યું કે તારા પિતા આજે તારા પર ખૂબ ગર્વ અનુભવતા હશે દીકરા. મેં સ્મિત કર્યું, પણ અંદરથી એક શાંતિ છવાઈ ગઈ. તે બધા વર્ષોનું દુઃખ આખરે સમાપ્ત થઈ રહ્યું હતું. જ્યારે હું મંડપ પર પહોંચી ત્યારે નિશાંત પહેલેથી જ ત્યાં બેઠો હતો. તેની આંખો મારી તરફ જોતી હતી અને એવું લાગતું હતું કે સમય થંભી ગયો છે. હું એક અનાથ છોકરી, જેણે જીવન જોયું નહોતું, અને સામે એક છોકરો જેણે મને કોઈ કારણ વગર પોતાની બનાવી લીધી હતી. પૂજારીનો અવાજ ગુંજી ઉઠ્યો. 7 ફેરા શરૂ થયા. દરેક ફેરા સાથે મારો ડર ઓછો થઈ ગયો. દરેક મંત્ર સાથે મને એવું લાગ્યું કે મારા પિતા મારી બાજુમાં ઊભા છે. કહે છે, તું હવે સુરક્ષિત છે દીકરા. જ્યારે 7મો ફેરો પૂર્ણ થયો ત્યારે મેં તેમનો હાથ પકડ્યો અને તેમણે મારા કપાળ પર સિંદૂર લગાવ્યું. ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. નિશાંતે કહ્યું, હવે કોઈ તને રડાવશે નહીં ઈશાની. દરેક આંસુ ખુશીના હશે. લગ્ન પછી બધાએ અમને આશીર્વાદ આપ્યા. કાકાની આંખો ભીની હતી. તેમણે કહ્યું, આજે મોહિતનું દેણું ચૂકવી દેવામાં આવ્યું છે. તેમની દીકરીને તેનો હક મળ્યો છે અને તેનું સ્મિત પાછું આવ્યું છે. નિશાંતની માએ મને ગળે લગાવીને કહ્યું, હવેથી તું ફક્ત પુત્રવધુ નથી, તું આ ઘરની શાંતિ છે. તે રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે હું બાલ્કનીમાં ઊભી હતી. પવન પ્રકાશમાં હતો. શાંત મારી પાછળ આવ્યો અને કહ્યું, તું ખૂબ શાંત છે, શું થયું? મેં હસીને કહ્યું, હું ફક્ત એ જ વિચારી રહી છું કે બધું કેવી રીતે બદલાઈ ગયું છે. તેણે કહ્યું, હા, બધું બદલાઈ ગયું છે, પણ એક વાત નહીં બદલાય. મેં પૂછ્યું, શું? તેને કહ્યું, હું વચન આપું છું કે હું હંમેશા તારો રહીશ. મેં આકાશ તરફ જોયું, જ્યાં ચંદ્ર એ રાત્રે જેટલો તેજસ્વી ચમકતો હતો જ્યારે હું પહેલી વાર બાલ્કનીમાં રડી હતી. ફરક એટલો જ હતો કે હું ત્યારે એકલી રડતી અને આજે કોઈ એવું હતું જે મારા દરેક મૌનને સમજી ગયું હતું. તે રાત્રે મેં મારી જાતને કહ્યું કે કદાચ જીવનની સૌથી સુંદર ક્ષણ એ છે કે જ્યારે પીડા શાંતિમાં બદલાઈ જાય અને પ્રેમ ભયને બદલે છે. અને આજે તે શાંતિ મારા જીવનમાં આવી ગઈ હતી. હું હવે ફક્ત ઈશાની ન હતી, હું ઈશાની નિશાંત હતી, અને તે નામ મારા ભાગ્યનું સૌથી સુંદર પ્રતીક બની ગયું હતું. જીવન હંમેશા આપણા કહ્યા પર ચાલતું નથી. ક્યારેક એવા લોકો હોય છે જેમના પણ આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ, પરંતુ તેમ છતાં જો કોઈ વ્યક્તિ પોતાના હૃદયની ભલાઈ અને પોતાના પરની શ્રદ્ધા જાળવી રાખે તો સમય તેને ત્યાં લઈ જાય છે જ્યાં તે હોવું જોઈએ. ઈશાનીની વાર્તા આપણને શીખવે છે કે બધું છીનવાઈ જાય ત્યારે પણ
આપણે ક્યારેય આશા ગુમાવી ન જોઈએ, કારણ કે ભગવાનનો ફેસલો ધીમો છે પણ ક્યારેય ક્રૂર નથી. જે લોકો બીજાના હકો છીનવી લે છે તેઓ થોડા સમય માટે ખુશ દેખાઈ શકે છે, પરંતુ તેઓ ક્યારેય અંદરથી શાંતિમાં નથી હોતા. જે વ્યક્તિ બધું સહન કરે અને ક્યારેય ખોટો રસ્તો પસંદ નથી કરતી, તે એક દિવસ પોતાના સત્યની શક્તિથી દુનિયાને વાળશે. ઈશાનીએ એવું જ કર્યું. દુઃખમાં પણ તેણે કોઈને નફરત કરી નહીં, તેણીએ કોઈની સામે બદલો લીધો નહીં. તેણે ફક્ત ધીરજ રાખી અને પોતાની જાત પર વિશ્વાસ રાખ્યો, અને તે શ્રદ્ધાએ તેના હક્કો અને પ્રેમ બંને પાછા આપ્યા. આ દુનિયામાં સૌથી મોટી શક્તિ પૈસો કે દરજ્જો નથી, પરંતુ એક શુદ્ધ ઈરાદો છે જે ક્યારેય ડગમગતો નથી. જ્યારે ઈરાદો સાચો હોય ત્યારે ભગવાન વહેલા કે મોડા ન્યાય સુનિશ્ચિત કરશે. તેથી ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, ક્યારેય હાર ન માનો, કારણ કે જો હૃદય સાચું હોય ને, તો ગંતવ્ય તમારા માટે માર્ગ મોકળો કરી દેશે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા તો ગમશે. જો તમને તે ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલા મળી રહે. ધન્યવાદ.